છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે, અને ઘણા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડ કે લીધી જે સીટ અમે ગોઠવી હતી તમને કહું કે હા એમના લઈ આવો, અમે એમની સાથે એને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જટ સંજયનું, અને એમણે દરેક અમરીશભાઈ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા, એ ખૂબ આનંદનો વિષય છે.